તો એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ જ્યારે અમદાવાદથી સામે આવ્યો છે ત્યારે એમસીએ પ્રથમ કેસ નોંધાયાનો સ્વીકાર કર્યો છે। ખાનગી હોસ્પિટલે વાયરસ અંગે એમસીને મોડે જાણ કરી છે। એમસી ખાનગી હોસ્પિટલને નોટિસ આપી ખુલાસો માંગશે। એમસીએ પ્રથમ કેસ નોંધાયાનો સ્વીકાર કર્યો છે। ચાઇનાથી આવેલા વધુ એક કેસના કારણે ભારતમાં ચર્ચાના ચકડોળો આગળ વધ્યા છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ કેસ એચએમપીવીનો નોંધાયો છે। સમગ્ર મામલે વાત કરો આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી છે ભાવિનભાઈ, જે પ્રમાણેનો પ્રથમ કેસ આવ્યો છે હાલમાં માહિતી શું છે, કઈ રીતે આપણને ખબર પડી? અમદાવાદ શહેરમાં હાલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 મહિનાનું બાળક છે, મેલ ચાઇલ્ડ છે, જેને અગાઉ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના તમામ ચિહ્નો જણાતા વાયરોલોજી ટેસ્ટ કરવામાં આવેલો હતો અને તેમાં મેટાન્યુમો વાયરસ પોઝિટિવ આવેલું છે। આના અનુસંધાને જે તે હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ અનુસંધાને આ પેશન્ટ ડુંગરપુર રાજસ્થાન વિસ્તારનું છે અને સારવાર અર્થે આ પ્રાઇવેટ હોસ્પિટલમાં આવેલું છે। પેશન્ટ 24 ડિસેમ્બરના રોજ આ હોસ્પિટલમાં એડમિટ થયેલું છે અને ત્યારબાદ 26ના રોજ આ તમામ ટેસ્ટ કરાવેલા છે। હાલમાં પેશન્ટને સ્ટ્રીક આઇસોલેશનમાં રાખવામાં આવેલું છે। અન્ય કોઈ દર્દીને, કોઈ બાળકને આ ચેપ ન ફેલાય તે પ્રકારની તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સાહેબ, 26ની આપણે વાત કરી, આજે 6 જાન્યુઆરી થઈ, ઓલમોસ્ટ 10 દિવસ કરતાં વધુનો સમય, શા માટે હોસ્પિટલે આપણને રિપોર્ટ નથી કર્યો? આપની પ્રાથમિક તપાસમાં રીઝન શું છે? હાલમાં હોસ્પિટલે લેટ રિપોર્ટિંગ કરેલું છે। આ પ્રકારનું ઇન્ફોર્મેશન કોર્પોરેશનને આપેલી નથી। આ બાબતે જે તે હોસ્પિટલને નોટિસ અને અન્ય કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલમાં આ જે ડિસીઝ છે, ઇન્ફેક્શન છે, અન્ય કોઈ બાળકને ન ફેલાય તેની એક પ્રાઇમરી પ્રિવેન્શનની કામગીરી કરવામાં આવેલી છે। સરકારશ્રીને પણ આ બાબતે જાણ કરવામાં આવેલા છે અને પ્રથમ તબક્કે હાલમાં પેશન્ટને મોર એટેન્શન આપણે આપી શકીએ અને અન્ય કોઈ ઇન્ફેક્શન ન ફેલાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે પ્રથમ કેસ નોંધાયો છે, તેની જાણ લગભગ 10 દિવસ બાદ હોસ્પિટલ તરફથી આજે તંત્રને કરવામાં આવી છે, એટલે હાલ તો તંત્રની પ્રાથમિકતા જે બાળક છે તેને વહેલામાં વહેલી તકે યોગ્ય સારવાર મળે, અન્ય કોઈને ચેપ ન લાગે તેની છે અને સાથે જ લેટ રિપોર્ટિંગ માટે તંત્ર દ્વારા તે હોસ્પિટલને નોટિસ આપી આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।